તો સંસદના વિશેષ સત્રમાં રજૂ થયા 3 મહત્વના બિલ રજૂ થતાની સાથે સંસદમાં હંગામો। અમે ત્રણેય બિલનો વિરોધ કરીએ છીએ। સમાજવાદી પાર્ટી લોકતંત્રની વિરુદ્ધ છે આ ત્રણેય બિલ। જાતિગત જનગણના પર અખિલેશ યાદવનો અમિત શાહનો જવાબ। દેશમાં જનગણનાનું કામ શરૂ થઈ ગયું છે। સરકારે જાતિગત ગણનાનો નિર્ણય લઈ લીધો છે। અત્યારે ઘરની ગણતરી થાય છે, પરંતુ ઘરની કોઈ જાત ન હોય, લોકોની ગણના થશે ત્યારે જાતિગત રીતે થશે। સંવિધાન ધર્મના આધારિત આરક્ષણને મંજૂરી નથી આપતું। ધર્મના આધારે મુસ્લિમોને આરક્ષણ गैरबंधारणीय। कौन डिवीजन मांग रहा है? एक सदन में आपके अलावा कोई डिवीजन नहीं मांग रहा। ओ आप मांग रहे हो। प्रश्न है कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हैं वहां के हैं, जो सदस्य विरोध में ना गए हैं। डिवीजन तो अब मतदान की प्रक्रिया शुरू करें। તો વિપક્ષી સાંસદોની માંગણી પર સંસદમાં વોટિંગ પણ થયું છે। પરિસીમન બિલ પર સંસદની અંદર વોટિંગ પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે અને આપ જુઓ, વિપક્ષી સાંસદોની માંગણી હતી કે વોટિંગ પ્રક્રિયા કરવામાં આવે અને વોટિંગ પ્રક્રિયા પણ કરવામાં આવી। 207 વોટ તેના સમર્થનમાં પડ્યા છે, તો તેના બીજા છે એ તેના અસમર્થનમાં પડ્યા છે। બીજા વોટિંગની માંગણી હતી, 126 જેટલા તેના સમર્થનમાં નથી અને 207 આ બિલના સમર્થનમાં છે। 3 બિલ રજૂ થતાની સાથે જ હંગામો પણ જોવા મળ્યો। 3 બિલ રજૂ થયા છે અને આ ત્રણેય બિલના વિરોધમાં અમે છે, સપાનું આ કહેવું છે। સંસદના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। વિપક્ષી સાંસદોની માંગણી હતી કે સંસદમાં વોટિંગ કરવામાં આવે આ બિલો પર અને આ બિલ પર વોટિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી। સાથે જ બપોરે 3 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે। તો સંસદમાં રજૂ થયા છે 3 મહત્વના બિલ અને આ બિલને લઈને એક બિલ પર તો તમામ લોકોની સહમતિ, પરંતુ બીજા 2 બિલ છે તેના મુદ્દે તે લોકોના અનેક સવાલો પણ છે અને તે લોકો તેની વિરુદ્ધમાં છે। એ લોકોનું એવું પણ કહેવું છે કે બિલમાં કઈ વસ્તી ગણતરીનો આધાર લેવાશે હજી સુધી સ્પષ્ટ કરવામાં નથી આવ્યું। પ્રસ્તાવ પાસ થયા બાદ સંસદમાં શરૂ થશે ચર્ચા। બિલના સમર્થનમાં 207 અને વિરોધમાં 126 મત પડ્યા છે। વિપક્ષી સાંસદોની માંગણી હતી અને તે પ્રમાણે વોટિંગ પણ કરવામાં આવ્યું। 207 સમર્થનમાં મત પડ્યા છે અને 126 કે અસમર્થ છે, તે લોકો અસંમત છે। આપ જુઓ, 3 બિલો રજૂ કરવામાં આવ્યા છે અને 3 બિલો રજૂ થતાની સાથે જ હંગામો થયો છે। ઘણા બધા પ્રશ્નો છે આ બિલોને લઈને। મહિલા અનામતનું જે બિલ હતું તેને લઈને તો એકમત સગાઈ છે, પરંતુ બીજા 2 બિલો છે તેને લઈને સતત હંગામો થઈ રહ્યો છે। વિપક્ષ અનેક સવાલો પણ પૂછી રહ્યા છે। તો સંસદનું સત્ર કે જેની શરૂઆત થઈ અને વિપક્ષ આમને સામને, સરકાર અને વિપક્ષ આમને સામને આવ્યા છે। શરૂઆત જ થઈ છે હજુ તો, અને પહેલાં જ વિરોધ થઈ રહ્યો છે। આ પહેલાં પણ તેમણે એવું જ કહ્યું હતું કે તમે જેની વાત કરી રહ્યા છો એ બિલમાં કઈ વસ્તી ગણતરીનો આધાર લેવામાં આવશે તે હજી સુધી સ્પષ્ટ નથી। પ્રસ્તાવ પાસ થયા બાદ સંસદમાં હવે ચર્ચા શરૂ થશે। થોડીક જ વારમાં સંસદમાં અંગે ચર્ચાઓ શરૂ થશે। વોટિંગની માંગ કરવામાં આવી હતી અને જે પ્રમાણે વોટિંગ થયું છે, 207 બિલના સમર્થનમાં આવ્યા છે તો વિરોધમાં 126 મત પડ્યા છે। સંવિધાન સંશોધન બિલ એડમિશન માટે સ્વીકાર છે।
સંવિધાન સંશોધન બિલ છે તે એડમિશન માટે સ્વીકારશે તેવું પણ તે લોકોનું કહેવું છે। જે બે બિલોની વાત કરવામાં આવે છે, એક તો મહિલા અનામત બિલ કે જેમાં લોકસભા અને વિધાનસભામાં મહિલાઓની સંખ્યા વધારવામાં આવે અને અત્યાર સુધી મહિલાઓ માટે ઘણું બધું કર્યું છે। આ પહેલાં પણ પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે અને આ બિલ આવવાથી ઘણો બધો ફરક પણ પડ્યો છે। ત્યારે સંવિધાન સંશોધન બિલ એડમિશન માટે સ્વીકાર, સંવિધાન સંશોધન બિલ એડમિશન માટે સ્વીકાર થયું છે। આપ જુઓ, 3 બિલ રજૂ થયા છે અને 3 બિલ રજૂ થતાની સાથે જ હંગામો થયો છે। ત્યારે સંવિધાન સંશોધન બિલ છે એડમિશન માટે તેનો સ્વીકાર થયો છે। તો સંસદમાં મહત્વના 3 બિલ રજૂ કરવામાં આવ્યા, 3 બિલ રજૂ થયા અને તેની સાથે હંગામો શરૂ થયો છે। રજૂ થયું હતું બિલ અને તે પહેલા શાબ્દિક વાર પ્રહાર કરવામાં આવ્યા હતા, ઘણા બધા સવાલો હતા અને સતત વિરોધ વિપક્ષનો હતો આ બિલોને લઈને। आपको जल्दीबाजी क्यों है महिला विधेयक के पक्ष में हम? आप जनगणना क्यों नहीं कराना चाहते? ये अध्यक्ष महोदय, आप सेंसस ये इसलिए नहीं करना चाहते हैं कि जैसे ही जनगणना होगी हम सब लोग जाति गणना मांगेंगे, जाति गणना होगी तो हम आरक्षण मांगेंगे, इसीलिए आप लोग धोखा देकर के आना चाहते हैं। अखिलेश जी ने कहा जनगणना क्यों नहीं हो रही। मैं पूरे सदन के माध्यम से देश की जनता को बताना चाहता हूं, जनगणना का काम शुरू हो चुका है, जारी। 2, उन्होंने कहा कि हम जाति जनगणना का मांग करेंगे। मान्यवर, मैं आपके माध्यम से सदन को बताना चाहता हूं कि सरकार ने जाति की जनगणना करने का निर्णय ले चुकी है और आप बैठिए बता दो। अरे बैठिए भाई, बैठिए। और जाति के साथ ही ये जनगणना हो रही है। माननीय सदस्य धर्मेंद्र यादव जी कह रहे हैं कि कॉलम नहीं है। उनको मालूम पड़ना चाहिए कि अभी घरों की गिनती हो रही है और घरों की कोई जाति नहीं होती। समाजवादी पार्टी का चले तो घरों की भी जाति तय कर ले। मान्यवर, जब व्यक्तियों की जनगणना होगी, नागरिकों की जनगणना होगी, तब उसमें जाति का कॉलम रखा है। ये मेरा विभाग है। मैं सदन को आश्वस्त करना चाहता हूं कि ये जनगणना जाति जनगणना के साथ ही होने वाली है।